ગાઈસ તો વાગી ગયા છે 8 અને આ બાજુ રસોડામાં બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી કે સાથ ગરમા ગરમ બાજરીના રોટલા ભાઈ કેટલી ભાખરી બનાવી સપના હજુ તો એક જ બનાવી છે તો રોટલો બન્યો છે એમ ને ઓકે ભાઈ આ બાજુ આવી ગયા છે આ શું છે પાંદડા હેના છે કાંદાના પાંદડા આવી ગયા હોય ક્યાં ગામના પાંદડા હોય શ્યામધામની માર્કેટના હોય પિનલ બાજરીના રોટલાની સાથે શાક એનું હોય मेथी भाजी ओ बाप रे मम्मी काफी दिनों के बाद मेथी की भाजी कड़वास भी जरूरी है थोड़ी देर के लिए टाइम के लिए क्या बोलता चिंतन मजा આવે ને મેથી ની ભાજી હા લોટ નાખે ની મજા પપ્પાને પ્યોર ખાવી હોય એટલે થોડુંક તકલીફ પડે આ બાજુ છે ને જો ભાઈ હોઈ ગયા છે જો કેવો આરામ કરે છે એકદમ ભાઈ મોજ કરે છે ભાઈ છે ને ફાર્મ માં પણ બહુ નાયો પિનલી હેતા જે નાયો છે એટલે થાકી જાય ની તો સવાલ જ નથી હું કે 4 વાગ્યાનો હૂતો છે પણ એ થાકી ગયો છે સ્વિમિંગ પુલ માં કેટલો નાયો કાલે ભાઈ કેમ એટલી બધી ભી દેવી પડે છે સપના કડક થઈ ગયો છે લોટ જગ્યા ઓછી પડે છે ભાઈ સપના માટે જગ્યા વધારવામાં આવે પિનલ થોડા ખસવામાં આવે થોડીક જગ્યા કરો ભાઈ પણ અહીંયા લઈ લે ને થોડું લે હું આ લઈ લઉં તું આ બાજુ હોય હાલો બસ જો આને મૂકી ગયો નીચે દબાઈ હવે ભાર દઈને પતલી પતલી કઈ રાઈ લવે હા ત્યાં 5 મિનિટ એક બનતી હોય કે 2 મિનિટ એક બનતી એક જ વખત ટ્રાય કરવા ઓલામાં તો કેટલું વાળવાનું ને એ પાછી ભેગી કરી નાખી કેમ ભાઈ હવે તો તને ટેવ પડી જાવી જો હવે તો ભાઈ વાતો કરતા કરતા રસોઈ કરવાની ભાઈ ખાતા ખાતા હવે વાત નહીં કરવાની કેમ પિનલ નવું આવ્યું ને રસોઈ કરતા કરતા તો ચાલે ને એક સાથે અનલિમિટેડ કામ કરવાની શક્તિ રાખવાની એમ ને 3 મગજ વાપરવાના નાનું મોટું અને વચ્ચેનું સ્ત્રીઓને તો એટલું જ વપરાતું હોય એમ ને તે બહુ મોટી વાત કરી દીધી હો તે છોકરામાં હોય રસોઈમાં હોય ખાવાનું તૈયાર કરવામાં ભાઈ જો ભાઈ બાજરાના રોટલા ભાઈ જુવાર નાખો આમાં જુવાર મકાઈ અને બાજરો ઓકે જી ભાઈ ચાલો ભાઈ આ બાજુ બાજરાના રોટલા થઈ ગયા છે મસ્ત મજાના પણ છે ને મેથીના શાકની હારે તો છે ને બાજરીના રોટલા જ મજા આવે બરાબર ભાખરી નો મજા આવે પણ ભાખરી કોઈ ખાતું નથી બરાબર છે ને હાલો થઈ ગયો રેડી પણ હું એકને ફાયદો થાય એકને નુકસાન જાય તો ફાઇનલ જ છે તને કેવી મજા આવી રોટલી ભાખરી વણવાની એમ છે બરાબર છે અનેરી કેમ દેખાતી નથી ઓ ભાઈ સાહેબ અનેરી વગર ભાઈ નો મજા આવે ભાઈ અનેરી ગઈ છે મામાની ઘરે બરાબર એનું ઘોડિયું છે ખાલી ખાલી જવો ભાઈ હજી હુતા છે ચાલો ભાઈ અનેરીને હવે છે ને લઈ આવવાની છે ને તો ખાવાનું यहाँ खाई ले उसके मामा के साथ खेल रही है अच्छा यार क्या मैं अचानक गई पिनल याद आई ते लई ગયા સપના ની યાદ ન આવી એને કઈ એમ નહીં એને એમ ન કહેવાય મારી યાદ નથી આવતી એકને જ લઈ ગયા એને કઈ આવશું તો હા એમ કે આવશું બે આવશું એક નહીં આવી એમ કહેવાય ને તારે બરાબર એવું છે ભાઈ હે 3 આવશું આવી એક નહીં આવશે તો સીધા 3 આવશે બરાબર વાહ ભાઈ વાહ સરસ લ્યો ભાઈ આ કેમ તે પાન જ છે આનું ઈ ખાલી પાન જ છે ભાઈ કાંદા કાપી નાખ્યા મેન માલ હતો ને કાપી નાખ્યો છે ઢોસા બનશે ને મજા જ આવી કેમ? જાય છે ઢોસા આટલું વેચા આ લીલા પાંદડા જ હોય અરે પણ પેપર ઉપર લીલું લસણ નો નાખે ગાર્લિક પેપર નથી આવતું હાલ છે બનાવવાનું ઢોસા છેલ્લે ક્યારે ખાધા તા યાદ જ નથી એમ હા ઇન્કોડિંગ ફોન આવ્યો હું આવ્યો ઈ કે ઢોસા ખાવા મેં આવો 10-15 દી મારી સા પછી નહીં મળે કેમ એ રસોડું મૂકવાનું છે પછી મૂકવા નથી પણ પછી એટલું બધું કામ ન થાય ને પણ ઢોસા કર્યા પછી વાય હું પિનલ એક મસ્ત આઈડિયા આપું તું ચિંતન ને શીખવાડી દે 1 નંબર ઢોસા બનાવતા ચિંતનભાઈ એમ કે ખાવા જ ના ઢોસા ખાતા બંધ થઈ જાય મને તો પછી મારો ફેવરિટ ફૂડ માં મેગી એને મહેનત કરવી નું તમે કરાવી એમ ને પણ મીઠા હોય એ લોકો મહેનત કરે આપણે ફળ આપણે ખાવાનું મીઠું લાગે ભાઈ એ રીતના ખાવાનું ચાલો ભાઈ જમવાનું રેડી થાય એટલે બેસી જઈએ બરાબર મસ્ત મજાની મેથીની ભાજી ભાઈ જોરદાર સાથે બાજરીના રોટલા અને ગરમા ગરમ ભરેલા મરચા બરાબર છે મરચામાં પીને એનો મસાલો હોય
ગાંઠિયાનો તો દર વખતે તો ગાંઠિયાનો જ ને? કડકડીયો રોટલો બનાવો. ગાંઠિયાનો મસાલો કેવી રીતે નાખવાનો કેવી રીતે બનાવવાનો કોમેન્ટ કરે છે મને આવો કડકડીયો રોટલો ભાવે. એમ ને મને આવો ભાવે હા, મને કડકડીયો ભાવે. છેલ્લો રોટલો હોય ને તાવડી મૂકેલો રોટલો હોય ને મને ભાવે. એમ ને ગઈસ તો મસ્ત મજાની ભાઈ કાઠિયાવાડી મેનુ ખાઈ લીધું ભાઈ. મેથીની ભાજી જોરદાર કાફી દીનો કે બાદ બરાબર છે ભાઈ. હેતાંશ ભાઈ આ બાજુ હું કરતા હોય ભાઈ? બહુ અમે સ્કૂલના 20 વર્ષ પૂરા થયા. 20 વર્ષ પૂરા થઈ ગયા? ઓ, બહુ જૂની સ્કૂલ તારી તો ભાઈ. 20 વર્ષની આ સ્કૂલે સફર. ફૂલ ડીશ હતી રમવામાં. ફૂલ ડીશ? હા. શું વાત છે? શું હતું ફૂલ ડીશમાં? બટેકાનું શાક, પૂરી, દાળ ભાત અને મઠ્ઠો. અરે વાહ, અરે વાહ, મઠ્ઠો ભાઈ. 20 વર્ષ ઉજવા ભાઈ. સ્કૂલ વાળાએ 20 વર્ષ ઉજવા ભાઈ. એની 20મી એનિવર્સરી ઉજવી ભાઈ. જોરદાર ભાઈ. સારું કહેવાય. સ્થાપના દિવસ હતો. સ્થાપના દિવસ હતો ભાઈ હેતાંશભાઈ ની સ્કૂલનો. વશિષ્ઠ સ્કૂલને ભાઈ બહુ બધા કોંગ્રેચ્યુલેશન બરાબર. બહુ બધી શુભેચ્છા ભાઈ. તમે 20 વર્ષ કમ્પ્લીટ કર્યા, પૂર્ણ વિદ્યાર્થીઓને કર્યા. સારું ભણતર આપો હા. અને તમારા શિક્ષક છે એવા ને એવા સ્વભાવના રહે. સાચી વાત છે. ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ મીઠડા પણ એના શિક્ષકો બધા હો ભાઈ. કેમ? બહુ માનપાન આપે. બહુ માન આપે ભાઈ. સરસ. બાળકોને આપે. હે 2006 બાળકોને આપે. 2006 2006 માં? તો જ હોય ને. હા હા 2006 માં હું છઠ્ઠા ધોરણમાં હતો. હા હું મારે એ રીતનું અને છે. એવી ગઈ. અનેરી આવી ગઈ ગઈ ફાઇનલી. અનેરી છે ને મામાના ઘરે ગઈ હતી. 2 વાગે ગઈ હતી. અત્યારે ગઈ છે હોટલમાં. જ્યારે હોટલમાં ગઈ હતી. હા હમણાં હોટલમાં જવાનું પછી. હમણાં આવે એટલે પછી આપણે અનેરીને મળીએ. અને આ બાજુ મમ્મી શું સુધારાય છે? સોળ વીણાય કહેવાય. ચોળી વીણાય છે ભાઈ. ચોળી વીણાય છે ભાઈ. અનેરી આવી ગઈ છે મારી ગાંઠડી. ક્યાં વહી ગઈ હતી? આજ મારા ખોળામાં બેહવા કોઈ નહોતું આવ્યું જમતી વખતે. સમજો ગાંઠડી. કેવી ખુશ છે. જેને કાંઈ ખાધું નહીં. એ અરે પણ આમ જો હાલો દો, હાલો દો, હાલો દો. મમ્મ દ્રાક્ષ ખાવી હોય દ્રાક્ષ? લઈ લે. બોલો ભાઈ. આ તો ફિટ કરી છે. હા. અત્યારે કરું છું. ખોલી નાખો આખું. આ ફિટ કરો. કઈ તો કઈ રીતે થાય? જાગો તમે આ કામ કરો બધું. કઈ તો ને સ્વિચ ચાલુ કર તો આમ નામ પેલા. અરે વાહ. હવે ખાલી પંખો લગાવી દે હું છું બસ. તું કહું ખાલી હું છું આમાં. તું હું છું તું આમાં વચ્ચે ઘરાવાનું છું. વચ્ચેથી બહાર નીકળ. બસ એટલું જ કરવાનું હતું. હા. અચ્છા આ પંખો છે ને કઈ બંધ થઈ ગયો તો હેતાંશભાઈ મન ઉપરનું નતો થયો. તો અલા છે ને પંખામાં પવન જ નતો આવતો. પવન નતો આવતો ભાઈ. દીદી, હા એક વસ્તુ જોઉં તમારે. બતાવો. લાડુ આમ જો. જો ઉપર. કેમ ફરે પંખો? કેમ ફરે બંકો? પપ્પા જવા કેમ ફરે? ખાવા મળ્યા ફૂલે ફૂલે. અરે વાહ ભાઈ વાહ. અરે વાહ ભાઈ વાહ. કોને રિપેર કર્યો? મેં હાથે. પંખો કેમ ફરે? વાહ. અને રે કેમ ફરે? બંધ કરી દે. પંખો કેમ ફરે? કેમ ફરે? કેમ નગર કેમ કરે? કેમ કરે? આ લે લે. કેમ ફરે પંખો? હા ફરે પંખો? મમ્મી ખાલી આમાં ઊંચી તો કહું આ પંખો ડીશ બહાર નીકળી ગઈ હતી. એ પ્લાસ્ટિક નો પંખો બહાર નીકળી ગયો તો આ હા. બસમાં લઈ ગયો સ્કૂલે છે. તેમ તે રિપેર કર્યો કે નહીં? વેઇટ કરજે આનંદ. દ્રાક્ષમાં છાલ ઉપર દવા જાજી હોય હા, તો હોય. છાલ ખોલવાનું મશીન આવી જાય દ્રાક્ષ ખાવાની કેવી મજા બહુ આવે. મજા આવી જાય. આપણે કેંગનમાં ધોઈ નાખી હતી પ્લસ થી પછી સાદા પાણીમાં ધોઈ નાખી ત્યાં ત્રીજી વાર પાછી ધોઈને લાવી. હા લે લે. તો મેં રિક્સ નહીં લેતા. ભાઈ રિક્સ નહીં મને છે લે. ને દ્રાક્ષ ખાવ ને એટલે મને વળતે દિવસે તરત ગળું પકડતું. એમ ને આ કેંગરના પાણીમાં જે દિવસથી દ્રાક્ષ ધોઈને ખાઈ છે ને તે પછી મને હચોડું ગળું નથી પકડતું. બોલો લ્યો હવે તને લેવું છે મશીન? હા હાલો ભાઈ એક મશીન ની શોધાની કરો બરાબર છે ભાઈ. બધું આમ શુદ્ધ ખાવ બધું શુદ્ધ આમ ખાવું. બધું મશીનરી વાળું ખાવ મશીનરી ઈ વાળું. બધો કેમ મેળ આવે? કેમ મેળ આવશે? નહીં મેળ આવે. હવે આ ગેસના બાટલા વગરના એટલા હેરાન થતા હોય બાયું વગરના કેટલા હેરાન થાય. બોલો લ્યો. કેવી વાત કરી તે. એવી હારી વાત કરી લે. નહીં, તમને શું લાગે? હું તમને શું લાગે ભાભી મહિનો 2 મહિના મળવા વહી જાય હા. તમને ફોન ન કરે ને કાંઈ ન કરે પણ તો તમને અઘરું ખબર પડે. છે, એને બે ખબર છે મહિના. ભાભી મહિનો 2 મહિના ભાભી 10 દી નથી જાય. 10 દિને 2 દી નથી જાય એમ. ભાભી 2 દી નથી જાય. મને ખબર નહીં, આ છે. તો ખાલી આમ વિચારવાનું. Believe સાચી વાત છે. believe બિલીવ કરો. કરવાનું છે ભાઈ. છે ને અઘરું પડી જાય હો ભાઈ. કેમ એમ જ ને અઘરું જ પડી જાય. ગમે તમને એને તું 2 દી જાવ તો એને ન ગમે હસોડું મળવા જાવી. હવે ઈ હું મળવા જાવ અહીં એક વખત આવી ગયા પછી ત્યાં હું જાઉં? હસોડું મળવા જાવ. ઈ બધું પેલા મળી લેવાનું હોય 22 વર્ષની ઉંમર હોય ને ત્યાં સુધી. હા ભાઈ ઈ તો મળી જ લીધું. હું કેવું સપના? વેદાંશને પણ બહુ ગમે છે મામાને. કહેતાય ને ભાઈ મામાનું ઘર બહુ કીધું કે ગમે. મારી વરસ ઉંમર સુધી લગ્ન જ 24 પછી હતા.
પવન આવે જોરદાર ભાઈ જોરદાર ઈ પવન. લોકોને સારું હું હારું? બધું મળે છે. હા, 2 વર્ષ વધુ વધુ મળે ભાઈ. પૈસા જયદેવ, વસૂલ હા. થઈ ગયા ત્યારે છે ને ઈ સમય એવો હોય ને ત્યારે હાર રહેવાનું ઉતાવળ હતી. એમ ને તઈ. પછી અહીંયા આવ્યા પછી ખબર પડે પછી તો મળવા જવું બહુ ગમે. એમને એમ કે જવાનું જતી હતી ને ત્યારે કીધું. એ કે તમે ડોક્ટરે કે છે ને હાહુ ને ડોક્ટર નું ડિસ્કસ હતું હા કે હા ડોક્ટરે એમ કીધું હોય ઈ કે હોલલેન્ડ ગયા કે બેન બીમાર રહેતા તે કે ખાવા પીવામાં થોડીક ઈ કે 2-3 દિવસ ઈ કે તમે ધ્યાન રાખજો ઈ કે એમ બહુ સાદું જ ખાવાનું સાદું ખાવાનું. હા ઘરનું ખાવાનું. હા તો હાઉ એમ કે હા ઈ કે 2-3 દિવસ થઈ ગયા હોય ને તો 10 દિવસ થઈ ગયા હોય ને તો એમ જ કે ડોક્ટરે કીધું તું સાદું ખાવાનું હા. ડોક્ટરે સાદું ખાવાનું કીધું છે, બહુ સટપટું નથી ખાવાનું કે હા, પછી પછી? ડોક્ટરે પાસે એમ કે 2-3 દિવસ ઈ કે તમારે બેડ રેસ્ટ રહેવાનું છે ઈ કે હા. થોડો આરામ કરવાનો છે ઈ કે હા. એવું નથી થવાનું કામ વગેરે. હા તો એક મિનિટ હજી ભાઈ. ત્રીજો ચોથો દી હોય ને કે હાવ એમ કે હવે આજ તો તાર છેલ્લો દી છે ને કાલ તો તાર ઊભું થઈ જવાનું. એટલે નો ગમે એમ ને આવું થાય ભાઈ. બોલો ભાઈ હો. એવો મજા આવે. એમ ને તઈ પછી તો એને યુનિવર્સલ ચાર્જર કહેવાય ભાઈ. બધા રમકડામાં સેટ ભણવાનું હોય. હતું ને, હા. ઈ ઠેઠ લખી હેક્યું એમ. હા. એટલે આ બહાર જમવા હોટલમાં નો છે, હોટલમાં હા. નો. ઓલો આરામ કરવાનું હતું ને ઈ નો લાંબુ નો હોય. એકલું ભાઈ એટલે તો તમને લાવ્યા હોય કામ કરવા માટે તો હાવ તમને. અમે કામ કરવા જ આવ્યા છીએ. એમ ને તઈ. તો કામ કરવા જ આવ્યા. કમલેશ મોદી છે ને હા. એ ગાર્ડ આવા ચશ્મા પહેરાવે કોના? એના ગાર્ડ. ઈ ક્યાં ગાર્ડ રાખે છે? એ ગાર્ડ રાખીએ ઈ બાજુવાળાને ગાઢ તો જોઈ ગયો છે. તું કોક બીજાના તું આનંદ અંબાણીના ગાર્ડ જોઈ ગયો હોય છે. એના બાજુવાળા ગાર્ડ કઈ ખબર? તું નરેન્દ્ર મોદીના ગાર્ડ જોઈ ગયો હોય છે. શું કે ખબર? શું કે? ઈ કે મમ્મી કે ઓલા છે ને અંબાણી હા ઈ કે જે વાસણમાં જ્યારે જમે ને હા ઈ વાસણ ઈ કે ફેંકી દે. આ લે લે ઈ વાસણ કેટલા લે. લાગતું હશે ઈ વાસણ કેટલા? એટલે મને કે આ વાટકો કેટલા ને? મેં કીધું 70 રૂપિયાની. કે બસ લે બસ 70 રૂપિયા કેમ થાય? કેટલી નોટ હોય ત્યારે 70 થાય? 10 ની કેટલી નોટ જોવે? વાસણ અસલીમાં કેટલું સસ્તું કહેવાય 70 રૂપિયાનું વર્ષોના વર્ષ સુધી હાલે. એમ ને જ્યાંથી તઈ ખોવાય પછી. ત્યાં સુધી હાલે. ક્યાં સુધી હાલે ભાઈ? કાંઈ વસૂલે નહીં, હવે વસૂલ તો હો. 70 રૂપિયા થઈ ગયા. નકર આવા સાલે પહેલા 5-5 ના 10-10 ના આવતા. બહુ હજી હાલે સસ્તું. કે નહીં હાલે? હજી હાલે ભાઈ, ભાઈ. 5 રૂપિયાની વસ્તુ હવે નો ટકે. હવે નો ટકે. પેલાની જે ક્વોલિટી આવતી હોય ક્વોલિટી પણ આવતી હોય. આને તો ફાટવાની નહીં ને કે આમ તો ઉપાધિ નહીં બહુ, એમ. હા. તો આમ આ તો જો કેટલું કદડો છે. પાછું વ્યવસ્થિત ઉપયોગ હોય એટલે વાંધો ન આવે. ઈ ગેસે મૂકેલું સાલ્યો મમ્મીનું કેટલું જૂનું સાલ્યું છે. એમ નહીં આ દ્રાક્ષનો કદડો કેટલો છે. કળ રૂપી કદડો કેટલો છે જો. કદડો નો હોય ચિકનભાઈ. You look that. You look It is that. not simple. This is ના, ના, not. જેથી આ જે Yes. છે ને, હા. હા. અને રે દ્રાક્ષનો દાણો આમ ઘસીને એનો ઓલો પલ્પ હોય કે નહીં, હા. ઈ ઘસ્યો તો દાણા 2 દાણા ફોડીને કે તે દાણા મેં ખાતા એના. અને બીજો નંબર આ અત્યારે મેં દ્રાક્ષ તો ફ્રીજ ઉપર ટોપલી પડી કાલ ધૂળ બહુ ઉડી હતી. હા. અત્યારે મેં ઈ દ્રાક્ષ લીધી ને તોય મેં તોય નહીં દ્રાક્ષ. એમ ને તઈ. હા, તઈ ભાઈ ધોઈને ખાવાની અહીંયા બધી ધૂળ વસ્તુ એટલે માં વાંધો ન ધૂળ આવે. એવી હતી. હા. અહીંયા કેટલી ધૂળ હોય. ભાઈ હમણાં છે ને ભાઈ બધી વસ્તુ ધોઈને ખાવાની કમ્પ્લીટ ભાઈ મીઠાના પાણીમાં પલાળી રાખવાની કોઈ પણ આઈટમ. હમણાં છે ને એક ભાઈ વાત કરતા હતા સૌથી વધારે શાકભાજીમાં કોઈમાં દવા હોય ને તો કોબીમાં હોય. તો ભાઈ પૂછ્યું કેમ? કેમ કે એના જે પાંદડા હોય ને એ રીતનું જ હોય કે એમાં દવા છાંટી હોય ને તો તમે ધોવો ને તો એની દવા બહાર ન ઈ એક આવે. ભાઈ કોણ હતું એ મને ખબર. મારા પપ્પાએ કીધું છે. એવું છે. પણ મને ઇન્ફોર્મેશન મળી એટલે મારે તમને શેર કરવી પડે કે નહીં? એટલે આજથી અમે નક્કી કર્યું છે મેન ચિંતન ભાઈ કોબીનું શાક નહીં ખાવાનું ભાઈ. કેમ કે એમાં પાંદડે કેટલું ધોવું એને કઈ વ્યવસ્થિત રીતે કઈ ધોવાય નહીં. કોબીમાંથી તો ફાઈબર મળે. એમ ને ફાઈબર મળે પણ એની જગ્યાએ કાંદડા અગાઉ ઝાડુના ઝાડુ ના ભાઈ. એટલે છે ને ચિંતન વટાણા વાળું ખાવાનું ભાઈ આમ ફોલીને ખાવાનું હોય ને એવું. વટાણા કેમ ફોલીને ખાવાનું? હું એક મસ્તીની આઈટમ બનાવવાની હતી કોબીની. હવે નહીં બનાવતી ભાઈ. એકવાર બનાવી લે, ભાઈ એકવાર બનાવવા દે. પેલા પૂછી લે, હું બનાવું? પછી નિર્ણય લેવી હો. ઈ કોબીના પત્તામાં નાના પરોઠા નહીં કોબીના પત્તાના મસ્ત રોલ બનાવવાનો. બોલો ચિંતન હા કે ના જલ્દી ફાસ્ટ. તળીને પછી એટલે એમાં ઓલું વિનેગર ને એવું નાખવાનું. ના ના ના. બટેકા ને એવું બધું બાફીને ના 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 બટેકાનું ન આવે. આ તો કાચું બધું કેપ્સિકમ ને કેપ્સિકમ ને ગાજર ને એવું બધું નાખી
થોડોક એવો બટેકાનો મસાલો નાખવાનો, પછી કોબીનો રોટલો ભરવાનો, પછી એને ચોખા અને હા લે સપનાએ તો રેસીપી આપી દીધી. અરે વાહ. બધે લોક જશે કોબી એટલે મોમોસ જેવો સ્વાદ આવે. આ લે ચિંતન હવે ના નહીં પાડીએ કે એકવાર કોબી ખાઈ લેજો. એક વાર કોબી ખાઈ લે ભાઈ. કોબીના પત્તાને છે ને ગરમ પાણીમાં ઉકાળવાના હોય. ઉકાળીને પછી એના ચિંતન જલ્દી હા કે ના? બફાઈ જાય ને એટલે દવા દવા ચિંતનભાઈ કહે છે બફાઈ જાય ને એટલે ભાઈ દવા નીકળી જાય. તો કોબીની એક છેલ્લી આઈટમ બનશે મારા ઘરમાં, બરાબર છે? પછી છે ને એટલી શાંતિ હતી ને એક વસ્તુ એમ ને. લેનારી નહોતી ને ભલે ને બિચારી રમતી, કરી નાખ્યું. ભલે હોય રમતી, તો શાંત શાંત લાગે. હવે છોકરો રમતો હોય કેવી તો મજા આવે. કેવી મજા આવે. તો મને ઘડી કનેરી હતી નહીં ને તો મજા ન આવી, બરાબર? હોય નહીં, કેમ કે આપણને એમ થાય ગમે. હા ખાવાનું ન ભાવે એવું થાય, આ બુઠા. હા, હેતાંશ ન હોય ને આમ ઘડી કઈ ગયો હોય ને ક્યાંક તો આમ ગમે નહીં. ગમે ને એવું થાય. અને આમ હેરાન કરતા હોય ને ત્યારે એમ થાય હાશ, એવું. કાકો સાહેબ થાય. ઓકે જી ચાલો ભાઈ, હવે છે ને ઘડી કનેરીને રમાડી લઈએ મસ્ત મજાની, બરાબર છે? ચાલો તો આજના માટે આટલું જ, બરાબર? તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.